જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતની અંદર ખૂબ જ અગત્યના એવા દાખલાઓ ભણવાના છીએ. એ દાખલા માટેના પેલા નિયમો પણ ભણવાના છીએ. આ દાખલાઓ તમે નાના ધોરણોમાં કહેતા કે પ્રાથમિકની અંદર ધોરણ 7, 8 ની અંદર પણ ભણી ચૂક્યા હશો, પરંતુ અત્યારે ધોરણ 9 ની અંદર થોડાક વિશિષ્ટ પણ આવે છે અને અતિ અગત્યના પણ છે. આ જ અવયવ, આ જ દાખલાઓ ધોરણ 10 ની અંદર પણ પાછા આવવાના છે. કયા દાખલા એ આપણે તમને જણાવીએ. એ આ 10 દાખલાઓ છે. આ ઉપરના જે દાખલા તમને દેખાય છે, દાખલા નંબર 3 અને આ 10 દાખલા, બરાબર. તો એના દાખલાઓના અવયવ પાડતા પહેલા, કારણ કે કીધું છે અવયવ પાડો, બરાબર. તે પહેલા અવયવના આપણે નિયમો શીખીએ કે જેથી કરીને નબળામાં નબળા વિદ્યાર્થીને એના અવયવ છે એ આવડી જાય. તો પેલા નિયમ આપણે સમજીએ અને નિયમ પાકા કરીએ. તો ક્યાં નિયમ છે તમે પણ નિયમ સમજજો અને પ્રશ્નો હોય તો મને પૂછજો. હવે આ જે અવયવ છે એનું નામ શું છે કે મધ્યમ પદનું વિભાજન કરવું. મધ્યમ પદનું વિભાજન કરવું અથવા તો ત્રિપદીના અવયવ, બંને નામ કહી શકાય છે. હું અહીં લખીશ, મધ્યમ પદનું વિભાજન કરવું. મધ્યમ પદનું વિભાજન. હવે એનો પેલો નિયમ શું? અંતિમ પદની નિશાની ઘન કહેતા કે પ્લસ હોય તો ક્યાં બે નિયમો, પેટા નિયમ યાદ રાખવાના છે? તો અહીં લખું છું, અંતિમ પદની નિશાની પ્લસ હોય ત્યારે તો લખવાનું કે 3 પદ હોય એમાંથી અંતિમ પદની નિશાની પ્લસ હોવી જોઈએ. ત્યારે શું? તો કે અંતિમ પદના એવા બે ભાગ પાડો કે જેથી ગુણાકાર અંતિમ પદ જેટલો થાય. અને સરવાળો મધ્યમ પદ જેટલો થાય. અંતિમ પદ નિશાની પ્લસ છે એટલે બે ભાગ પાડવાની પદના, ગુણાકાર અંતિમ પદ જેટલો થઈ જવો જોઈએ અને પ્લસ છે એટલે સરવાળો મધ્યમ પદ જેટલો થવો જોઈએ. નંબર 2 એનો પેટા બીજો નિયમ કે પાડેલા બંને ભાગને, જે બે ભાગ પાડ્યા છે ને, પાડેલા બંને ભાગને મધ્યમ પદની નિશાની આપો. જે બે ભાગ પાડે બેને મધ્યમ પદમાં પ્લસ છે તો બંને પદને પ્લસ, મધ્યમ પદમાં માઇનસ છે તો બંને પદને માઇનસ. બરાબર. મુખ્ય નિયમ પહેલો અને એના પેટા બે નિયમ. મુખ્ય નિયમ બીજો, અંતિમ પદની નિશાની ઋણ કહેતા કે માઇનસ હોય તો. એનો પેલા નિયમ, અંતિમ પદના એવા બે ભાગ પાડો કે જેથી ગુણાકાર
અંતિમ પદ જેટલો થાય, અંતિમ પદ જેટલો થાય અને બાદ બાકી શું? તો કે બાદ બાકી મધ્યમ પદ જેટલી થાય. જો અહીં માઇનસ છે એટલે ગુણાકાર અંતિમ પદ, પણ બાદ બાકી મધ્યમ પદ. અહીં પ્લસ છે એટલે સરવાળો મધ્યમ પદ. માઇનસ અંતિમ પદની નિશાની, તો બાદ બાકી મધ્યમ પદ એટલે એકદમ સરળ છે. નંબર 2, હવે અહીં જોજો, પાડેલા બંને ભાગમાંથી, બે ભાગ પડ્યા છે, બંને ભાગમાંથી મોટા ભાગને મધ્યમ પદની નિશાની, મોટા ભાગને મધ્યમ પદની નિશાની આપવી અને નાના ભાગને વિરુદ્ધ નિશાની આપવી. એટલે શું? વિરુદ્ધ નિશાની આપવી એટલે શું? અહીંયા સરવાળામાં બંને ભાગને મધ્યમ પદની નિશાની કીધી છે. અહીંયા જે બે ભાગ પડે બાદ બાકી કર્યું છે એટલે બેયને મધ્યમ પદની નહીં, એમાંથી બે માંથી જે એક મોટી સંખ્યા હોય, મોટો ભાગ હોય એને એક જ મધ્યમ પદની, નાના ભાગને વિરુદ્ધ આપી દેવાની છે. બરાબર? ચાલો હવે સ્ટાર્ટ કરીએ તો જ તમને ખ્યાલ આવશે કે સાહેબ શું કહેવા માંગે છે. આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લો અને પછી તમારા ચોપડાની અંદર ઉતારી લો અને પછી પાકા કરી લો અને પછી દાખલો સમજો, 100% સમજાઈ જશે. બરાબર? ચલો એના જે 10 દાખલા છે એમાંથી આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 3, સ્વાધ્યાય 2.3 છે, આપણે ત્યાં પહોંચ્યા છીએ 2.3 અને એમાં દાખલા નંબર 3 અને એમાં પહેલો દાખલો રકમ છે x² પ્લસ 10x અને પ્લસ 16. હવે જોવાનું અંતિમ પદ એ અહીં સાઈડમાં લખવાનું, તો કે પ્લસ 16. પ્લસ 16 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર 16 થઈ જવો જોઈએ. બે ભાગ પાડવાના છે, ગુણાકાર 16 થવો જોઈએ અને પ્લસ છે એટલે સરવાળો મધ્યમ પદ એટલે 10 છે. 16 એકુ 16 થાય જ, 8 2 16 થાય, ચોકે 16 થાય. પણ મારે કેવો ભાગ પસંદ કરવાનો જેનો સરવાળો મધ્યમ પદ જેટલો, એટલે 8 2 16 અને 8 ને 2 10, 8 2 16, 8 ને 2 10 થઈ જાય છે ને. પછી એનો નિયમ આપણે યાદ રાખવાનો, પાડેલા બંને ભાગને મધ્યમ પદની નિશાની આપો, તો કે મધ્યમ પદની પ્લસ છે, બેને પ્લસ આપું તો કે આ સાહેબ આપો ને, આપણે આપી દીધી. ચલો આપણે લખીએ છીએ ડાયરેક્ટ જવાબ. x વાળી રકમ છે એટલે x પ્લસ 8 અને પછી છે x પ્લસ 2. આપણો જવાબ છે. એકદમ સરળ દાખલો છે, આપણે સમજાઈ જ ગયો હશે. નંબર 2, x² માઇનસ 12x અને પ્લસ 20. બરાબર? તો હવે અંતિમ પદ અલગથી લખો, પ્લસ 20. એના એવા બે ભાગ પાડો કે જેથી ગુણાકાર 20 થવો જોઈએ, પ્લસ છે એટલે સરવાળો 12 થવો જોઈએ. 20 એકુ 20, 10 દુ 20, 5 4 20, મારે 12 થવો જોઈએ સરવાળો. તો આ એક જ ભાગ છે, 10 ગુણ્યા 2, 10 દુ 20 ગુણાકાર 20, 10 ને 2 તો કે 12. હા સાહેબ 12 થઈ ગયા છે. હવે બીજો નિયમ, નિશાની. પાડેલા બંને ભાગને મધ્યમ પદની નિશાની આપો. મધ્યમ પદની કઈ છે? તો કે માઇનસ. બેને માઇનસ આપો ભાઈ, આપી દીધી માઇનસ. તો ડાયરેક્ટ હવે જવાબ આપણી પાસે અહીંયા તૈયાર છે, x માઇનસ 10 અને x માઇનસ 2. ત્રીજો દાખલો અહીં જ લખીએ. ઓકે, . 1 + 2x + 3y = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 = 6 + 2y = 12. 1 + 2 =
6x² પ્લસ 19x અને પ્લસ 10. હવે નવીનતા શું છે જોજો ઉપરના બે દાખલા કરતા. અહીંયા છે ને પ્રથમ પદ સાથે સહગુણક છે, અહીંયા પ્રથમ પદ સાથે સહગુણક નહોતા, અહીંયા છે. તો શું કરવાનું? 6 × 10 પેલા સહગુણકનો પ્રથમ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર 10 6 60 એટલે પ્લસ 60 લખી નાખવાના. હવે તમારો અંતિમ પદ 60 ગણવાનો, અહીંયા પ્લસ હતા એટલે પ્લસ મેં લખ્યા છે. હવે અંતિમ પદ શું સમજવાનું? તો કે 60. બરાબર. 60 ને એવા બે ભાગ પાડો, કેવા? એવા બે ભાગ પાડો કે ગુણાકાર 60 થાય, પ્લસ છે સરવાળો મધ્યમ પદ જેટલો 19. જોવો 19, 60 × 60, 30 × 2 60, 15 × 4 60. બરાબર. 10 × 6 60. ઘણી રીતે થાય, પણ તમારે કેટલા સરવાળો થવો જોઈએ? 19. તો 15 × 4, 15 × 4 60 થાય કે નહીં? હા સાહેબ થાય છે. તો લખ્યા. પાડેલા બંને ભાગને કઈ નિશાની? સરવાળો કરો એટલે મધ્યમ પદની નિશાની આપી દીધી. હવે જુદું શું? તો કે ડાયરેક્ટ જવાબ આની જેમ લખી શકશો નહીં, કારણ આગળ સહગુણક છે, તો પદ વધારવા પડશે. કઈ રીતના પદ વધારવાના? આ બરાબર. પેલું પદ અને છેલ્લું પદ એમને મધ્યમ પદની જગ્યાએ બે ભાગ પાડવાના છે. પેલું પદ એમને 6x², મધ્યમ પદની જગ્યાએ 2, 15 છે એટલે પ્લસ 15x, 4 છે એટલે પ્લસ 4x. જો 15 ને 4 19x થઈ ગયા. ફક્ત દાખલો કરવા માટે 19x ને બે જુદા ભાગ પાડ્યા છે, અને આ પ્લસ 10 એમને છેલ્લે. એટલે 3 પદા તેને 4 પદ થઈ ગયા. હવે બબે પદની જોડી, આ બે પદા અને બે પદા, બબે પદની જોડી બનાવી કોમન કાઢવાના, સામાન્ય કાઢવાના. તો 6 અને 15 એક જ ઘડિયામાં આવતો હોય એવો ઘડિયો કયો, અથવા એવી સંખ્યા કઈ છે જેનો ઘડિયો બોલતા 6 અને 15 આવી જાય? તો કે 3. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 5 = 15 થઈ જાય ને. x² અને x ઓછી ઘાત હોય કોમન નીકળે x ની ભાષામાં x. તો 3 2 6 અને x વધે અહીંયા, પછી પ્લસ 3 5 15 એટલે 5. હવે અહીંયા આવ્યા પ્લસ 4x અને 10, એમાં કોમન શું? તો કે 4 અને 10 માં 2 નીકળે, 2 ના ઘડિયામાં 4 આવે, 2 2 4, x હજી ત્યાં વધ્યા છે લખ્યા, અને 2 નો ઘડિયો 10 સુધી, 2 5 10. કોમન કાઢ્યા પછી આ બંને કૌંસ સમાન આવવા જોઈએ નિશાની સાથે. એ પણ જુદા જો આવે નિશાનીમાં પણ તો ક્યાંક આપણે ભૂલ કરી છે, ક્યાંક આપણે ખોટા છીએ, ચેક કરી લેવાનું. નિશાની સાથે સમાન જ આવવા જોઈએ. તો અહીંયા આવશે 2x + 5, અને બીજા કૌંસમાં જે વધ્યું છે 3x અને +2. હા, આ કૌંસ તમે પહેલા લખો એટલે કે 3x + 2, આ કૌંસ તમે પછી લખો તો ચાલે. આ આપણો દાખલો, આ એક જ સ્ટેપમાં જવાબ છે. અને 3 સ્ટેપની અંદર તમારે દાખલાની ગણતરી બતાવવી જ પડે. બરાબર. દાખલા નંબર 4. x² + 14x અને +33. તો અહીં આપણે સાઈડમાં લખીએ +33. 33 ને એવા બે ભાગ પાડો કે જેથી કરીને ગુણાકાર 33 આવે પણ પ્લસ સરવાળો 14 થાય. તો કે 11 3 33, 11 ને 3 14. પાડેલા બંને ભાગને મધ્યમ પદની નિશાની આપો એટલે પ્લસ. જો માઇનસ હોત તો બેને માઇનસ આપત. તો અહીં શું જવાબ આવે? તો કે x + 11, x + 3. આગળ સહગુણક નથી એટલે ડાયરેક્ટ જવાબ તમે લખી શકો છો. રેડી? દાખલા નંબર 5. 5મો દાખલો. x² -3x અને -40. હવે અહીંયા આપણે આવશે કે ભાઈ 40 ને એવા બે ભાગ પાડો કે ગુણાકાર 40, પણ માઇનસ છે એટલે બાદ બાકી મધ્યમ પદ જેટલી થવી જોઈએ, એટલે કે -3 ગુણાકાર 40, માઇનસ છે એટલે બાદ બાકી
મધ્યમ પદ 3, 40 એકુ 40 થાય છે, 20 દુ 40 થાય છે, 10 4 40 થાય છે, 8 5 40 થાય છે, ઘણી રીતે 40 થઈ શકતું, 4 5 રીતે થઈ શકતું હોય. પણ તમારે કેવો ભાગ પસંદ કરવાનો? માઇનસ એટલે બાદ બાકી 3, તો અહીંયા આવશે 8 5 40. 8 માંથી 5 બાદ કરો 3 આવે. હા સાહેબ આવી ગયું, વાહ સરસ, આવી જ જાય. 8 5 40, 8 માંથી 5 બાદ કરે તો 3. હવે ઉપર દાખલા સુધી આપણે બંને ભાગને મધ્યમ પદની જ આપતા હતા. અહીંયા કેવું, મોટા ને એકને જ મધ્યમ પદની. મધ્યમ પદની કેવી છે? તો કે માઇનસ છે ને, માઇનસ. નાના ને એના કરતા વિરુદ્ધ આપવાના. અહીં માઇનસ આપવાનું થયું હોય તો આપણે અહીંયા પ્લસ આપી દેવી પડે. આગળ સહગુણક નથી એટલે ડાયરેક્ટ જવાબ ચાલે, x -8. બીજા દાખલામાં x + 5. બરાબર. ચાલો દાખલા નંબર 6. 6x² + 7x અને -20. આગળ સહગુણક આપેલા, પેલા શું કરવાનું? પ્રથમ પદ અંતિમ પદની સંખ્યા કહેતા કે સહગુણકનો ગુણાકાર. બરાબર. તો 6 અને 20, 6 દુ 12, -120, -120. હવે એના એવા બે ભાગ પાડવાના કે ગુણાકાર તો 120 થવો જોઈએ, પણ માઇનસ એટલે બાદ બાકી 7 થવી જોઈએ. હું વાત છે 120 × 120, પછી 60 × 2 120, પછી 30 × 4 120, પછી 15 × 8 120, 12 × 10 120. તો આપણે કયો ભાગ પસંદ કરવો? બાદ બાકી 7 થવી જોઈએ. તો 15 8 120. હા સાહેબ આવી ગયું, 15 8 120. 15 માંથી 8 બાદ કરીએ તો 7. હા સાહેબ આવી ગયું, 15 માંથી 8 બાદ કરી 7 જ થાય છે. હવે નિશાની પાડેલા મોટા ભાગને મધ્યમ પદની, મધ્યમ પદની પ્લસ છે એટલે પ્લસ આપીએ, નાના ભાગને ફરજિયાત વિરુદ્ધ એટલે માઇનસ આપી દેવાની. ચલો હવે અહીંયા આગળ સહગુણક છે. આગળ સહગુણક હોય એટલે આપણે ડાયરેક્ટ જવાબ ન લખી શકીએ. તો આ 6x². હવે મધ્યમ પદની જગ્યાએ 2 પ્લસ 15 15x -8 8x અને માઇનસ છેલ્લું પદ એમને. જોવો આ 15x વખત છે એમાંથી 8 વખત x બાદ કરો 7 વખત x આવે અને મોટા પદની નિશાન આવી ગયું. મધ્યમ પદ એમને જ છે, ફક્ત દાખલો કરવા માટે મધ્યમ પદનું વિભાજન કર્યું છે આપણે નિયમ પ્રમાણે. હવે 4 પદ થઈ જાય એટલે 2 પદની જોડી. 6 અને 15 એક ઘડિયામાં આવતો ઘડિયો કયો? તો કે 3. x² અને x માં ઓછી ઘાત કોણ? તો કે x. બાકી વધે કૌંસમાં 3 નો ઘડિયો 6 સુધી, 3 2 છે. x 2 વખતમાંથી 1 વખત નીકળી ગયું, 1 વખત વધશે, પ્લસ 3 નો ઘડિયો 15 સુધી, 3 5 15, x નીકળી ગયું છે. હવે અહીં જોજો ખાસ, આ માઇનસ 8 અને 20 કયા ઘડિયામાં? તો કે 4 ના ઘડિયા. હવે 4 2 8 અને x. હવે અહીંયા પ્રશ્ન છે, આ માઇનસ છે પણ નિશાની માઇનસ નહીં આવે. કારણ જણાવું છું. જ્યારે કોમન નિશાની માઇનસ નીકળતું હોય, સામાન્ય માઇનસ, ત્યારે અંદર નિશાની બદલાવીને જ મૂકવાની. માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ. એવું શા માટે એ પણ કહું છું. જો પેલા 4 નો ઘડિયો 20 સુધી, 4 5 20, આ કાઉન્સ. હવે આપણે બધા નિયમ ખબર, કાઉન્સની બહાર કોઈ હોય પદ અને કાઉન્સ છોડો અને જો બહાર માઇનસ નિશાની હોય તો અંદરના પદની નિશાની બદલે. હા સાહેબ યાદ આવ્યું, માઇનસ છે, અંદર નિશાની બદલે, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. યાર એ માઇનસ થઈ ગઈ. એટલે જ્યારે અહીંયા માઇનસ આવે ત્યારે જ એવું કરવું કે અંદર નિશાની માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. બીજું, આ બંને કાઉન્સ નિશાની સાથે સેમ આવવા જોઈએ. ભૂલથી તમે માઇનસ ઉપરથી લખીને લખી નાખ્યું તોય તમને યાદ આવી જવું જોઈએ કે સાહેબ આ પ્લસ છે, માઇનસ નહીં જ આવતું હોય, ચાલો હું પ્લસ કરી નાખું. એટલે સાચું થઈ ગયું. ચલો એક કાઉન્સ 2 વખત આવ્યું છે અને 1 વખત લખીએ, 2x + 5 અને બીજા પદમાં 3x -4. ઓકે, આ જવાબ. જો દાખલો આપને સમજાય તો કોમેન્ટની અંદર યસ કે થંબનેલની નિશાની આપવી, જેથી કરીને મને ખ્યાલ આવે કે આપ દાખલો સમજી રહ્યા છો. આગળ વધીએ. દાખલા નંબર 7. 4 દાખલા આપણે બાકી છે. દાખલા નંબર 7.
સાતમા દાખલાની રકમ છે 15x² પ્લસ 7x અને -2. બરાબર. ચલો સહગુણક 15 દુ 30 પણ માઇનસ છે. ઓકે, -30. એના એવા બે ભાગ પાડો કે બાદબાકી માઇનસ બાદબાકી મધ્યમપદ 7 થાય. હવે તમને ખ્યાલ આવી જ જતો હશે. 6 દાખલા આપણે કર્યા છે કે બાદબાકી મારે 7 જોઈએ છીએ. 10 3 30 એકદમ સરળ. ગુણાકાર 30 થઈ ગયો. 10 માંથી 3 બાદ કરો તો 7 આવી જાય. ઓકે, મોટા ભાગને મધ્યમપદની નિશાની, નાના ભાગને વિરુદ્ધ એટલે માઇનસ થાય. આગળ સહગુણક છે, ડાયરેક્ટ જવાબ નહીં લખી શકો, પદ લખવું પડશે. 15x² પ્લસ 10 અને -3 અને -2. 4 પદ છે એટલે બબે પદની જોડી. 15 અને 10 માંથી કોમન શું નીકળે? 5x. 5 3 15 x, 5 2 10. x તો કોમન નીકળી ગયા છે. અહીંયા કાંઈ કોમન નથી નીકળતું. કાંઈ ન નીકળે કેટલા લખવાના? 1. 0 નહીં લખવાનું. 1 તો કોમન નીકળતું કહેવાય છે. તો વધ્યું શું? તો કે 3x. હવે અહીં માઇનસ છે તો હમણાં જ તમને ખ્યાલ આવી ગયો ભાઈ નિશાની બદલાવાની. માઇનસ હોય તો પ્લસ અને આ 2. જો બે કૌંસ સરખા આવી ગયા તો આપણે સાચા. તો અહીં લખી શકાય 3x પ્લસ 2. બીજા કૌંસમાં 5x માઇનસ 1. દાખલા નંબર 8. x² -4x અને પ્લસ 77. સોરી, -77 છે. માઇનસ એટલે માઇનસ લખું તમને ખ્યાલ આવી જશે કારણ કે પ્લસ કૂટાઈ ગયું છે મારાથી. માઇનસ છે. બરાબર. અચ્છા, ઘણા કદાચ પછી વિડીયો જોશે તો ભૂલ કરશે. -77 છે. 77 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર 77 બાદ બાકી 4. 11 7 77. આ સાહેબ આવી ગયું ડાયરેક્ટ. 11 માંથી 7 બાદ કરીએ તો 4. બરાબર. ચલો, પાડેલા બંને ભાગમાંથી મોટા ભાગને મધ્યમપદની નિશાની આપો, નાના ભાગને વિરુદ્ધ એટલે પ્લસ આપી દો. આગળ સહગુણક નથી, ડાયરેક્ટ જવાબ x -11 અને x પ્લસ 7. રેડી, કમ્પ્લીટ. 9મો દાખલો. નવમા દાખલા રકમ છે x² પ્લસ 2x -143. તો 143 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર તો 143 થઈ જાય પણ માઇનસ એટલે બાદ બાકી મધ્યપદ કેટલી થવી જોઈએ? 2. હવે કદાચ હોશિયાર વિદ્યાર્થીને આવડી જાય પણ બધાને સમજાય હું સમજાવું છું. તમારે શું કરવાનું? પેલા એવી બે સંખ્યા લેવાની બંને વચ્ચેનો ગેપ 2 રહેવો જોઈએ, ડિફરન્સ 2 રહેવો જોઈએ. દાખલા કે 10 અને 12. 12 માં 10 છે 2 આવી જાય ને, મારે બાદ બાકી 2 જોઈશે. પણ ગુણાકાર કરો 12 × 10 120. જો 143 નથી થતો. ખ્યાલ આવે છે? તો હવે એક વધવાનું. 12 માંથી 10 માંથી એક વધો 11, 12 માંથી એક વધો 13. 13 × 11 અને 143 આવે. ચેક કરો, ગેપ 2 નો રાખવાનો, એક વધે જવાનું. તો અહીંયા આવી જાય છે 13 × 11 અથવા 11 × 13 143. 2 નો ગુણાકાર થઈ ગયો. બાદ બાકી જો 2 જ થાય છે. હવે પાડેલા મોટા ભાગને છે મધ્યમપદની, નાના ભાગને વિરુદ્ધ માઇનસ આપી દો. આગળ સહગુણક નથી, ડાયરેક્ટ જવાબ x પ્લસ 13 x -11. દાખલા નંબર 10. (12x² પ્લસ 23x અને પ્લસ 5. એક દાખલો તમને જાતે કરવા માટે આપું છું. જાતે એટલે હું એરો કરું છું, તમારે એવો એરો નહીં કરવાનો પણ દાખલો ગણવાનો અને ગણી જો જવાબ આવી જાય તો કોમેન્ટની અંદર લખવાનું. તો ખાસ આની અંદર આપણે ઘણા દાખલા ભણ્યા, 10 દાખલા, એના નિયમો
આપને આ વિડીયો સમજાઈ ગયો, દાખલા સમજાઈ ગયો તો આપના મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. ચલો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. એને ઘણા બધા આઈએમપી દાખલા છે, એ દાખલા આપણે શીખવાના છીએ. ત્યાં સુધી શક્ય છે ને બધાને જય સ્વામિનારાયણ.